वेलकम बैक टू माय यूट्यूब चैनल। आप सब कैसे हो? मैंने पहले गुजराती में यूट्यूब चैनल स्टार्ट किया था। अब सब वो बोल रहे हैं कि हिंदी में मैं यूट्यूब चैनल स्टार्ट करूँ, तो पूरे ऑल ओवर इंडिया में मेरे यूट्यूब चैनल उसके बारे में सबको हिंदी जिसको हिंदी समझ में आती है वो हिंदी में समझे। तो चलो आज मैं ब्लॉग हिंदी में भी पोस्ट करने वाली हूँ। तो आज मेरी पूरी दिन की जो एक्टिविटी है वो मैं आप लोगों के साथ शेयर करने वाली हूँ। तो आप मेरे साथ वीडियो में लास्ट तक बने रहे और आप सबको नवरात्रि की हार्दिक शुभकामनाएं, आप सभी लोगों को और आपको और आपकी फैमिली को। थैंक यू। સો ગાઈસ, કેમ છો? કેવી નવરાત્રિ જાય છે તમારી? મારી તો નવરાત્રિ મસ્ત મજાની જાય છે. તમે ક્યાં રમવા જાઓ છો મને કમેન્ટમાં તમે જણાવજો. હવે ચલો જો આ બધી નવરાત્રિ જો બધું જે બધું પડ્યું છે મેસી એટલે હવે એને સરખું તો મૂકવું જ પડશે, પછી આપણને મમ્મી બોલશે. તો જો ને તમારી પાસે પણ કેવી જ્વેલરી છે તમે પણ મને શેર કરજો. મારા પાસે પણ છે તો હું તમને બધું બતાવું છું. જુઓ પછી ઇવન મારા પાસે પણ મેં બધા ફોલ્ડ્સ કવર પણ બનાવ્યા છે, તો તમે જોઈ શકો છો. સી મેં મારું આઈડી છે ને ડિસ્ક્રિપ્શનમાં હું મેન્શન કરીશ. જો તમને કોઈને પણ આવા કવર્સ બનાવવા હોય તો તમે મને ડીએમ કરી શકો છો. જો કેટલું ફાઇન છે. આ કોઈ ટ્રેડિશનલ લુક છે, સાડી વેર કરો કે આપણા હાથમાં ફોન ના જોઈએ તો આપણે એને પેલા જોડા તરીકે છે ને એને આપણે વેરિંગ કરી શકીએ છીએ. જુઓ તમે છે ને સરસ. સો તમારે પણ હોય તો તમે મને કહેજો ગાઈસ. સી ગાઈસ જો તો આ ચેમને છે ને એને જમવાનું આપ્યું હતું તો એને સ્ટીક ખાવી તેનો નખરા જો ખાલી લઈ ત્યાંથી એને મારે બોલાવવો પડે. જો તમે વે ચેમ ઓએ જો એ કેવું જોવે છે, જાણે કેવી નજરે જોઈ રહ્યો છે. ચાલે અહીંયા લે, સ્ટીક નહીં ખાવાની. જો તારો વિડીયો ઉતરે છે હા, પછી તારા ફ્રેન્ડ ફોલોઅર્સને બતાવીશ ને તારો વિડીયો કે તું આવી રીતે જોઈ રહ્યો છે. જો તો ખરા તમે ગાઈસી એનું લુક ખાલી હા હવે ખાસ આવી રીતે જો સુધીને હું આવી રીતે આપું ને ત્યાં સુધી છે ને એ આવી રીતે જેને ખાવા કંઈક આપણને કેવું દાળ ભાત હાથથી ખાવા જોઈએ તો એવું એને પણ કંઈક આવી રીતે નીચે ખાય તો જ એનું પેટ ભરાય. જોવે કેવો ખાય છે. જોવો વડોદરામાં છે ને રાવણ મળે છે, એ પણ મારા ડીશ લેવા. આવી ગયો બંગાળ બોલે